कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय સિયા કોણ છે? સિયા મારી બાજુ આ બાજુ નહીં તું આ બાજુ નહીં મારી પાસે હવે નથી સરવાની હાલે આમ દેખતું લઈ મને નથી ખબર મારે કે તમે આજે રજા રાખશો જોતી લઈ લે લગનમાં રજા પડી બને એટલે વોટ કરી પહેલે ત્યારે અમે કામ હોતી એટલે એવું કરે अच्छा भणवा જાય છૂટશે કેટલા વાગે 5 વાગે તો બસ તમારી આવશે ઊભી રહી જાય દેવ કૃપા છે હા ઓ હા 5 વાગે જાય બેહવાની છું આઈ તું બેહવાની છું એટલે છૂટવાની છું એટલે વચ્ચે મળે પણ 4 વાગે વહી આવજો બે બેન ઓકે હા 4 વાગે વહી આવશે આપણે બસ એક બરાબર આજે બપોર પૂરે દે હારા બને હા 4 વાગે વહી આવજો મને છે ને મને કીધું મત જાય છે ને તમારે જાવું છે ઓકે બાઈક કેવા 4:30 રહી આવજો પેલે વખતે બીજે કે રજા પડી ગઈ બીજે ભરજી કે તમે આવ્યો એટલે મનીષા ભાઈ તો બીજે ન જાવ હા આ વાત તે રજા પડી લંડન છે લંડન એના આવું છે પાલન નીકળી જાય કા એ તો આવશે હું એ માનસી જીસ તો બે બેનો કે બનાવી લે આ મમ્મી પપ્પા ખાચવાય રોકાય રામ મારે લંડન આવશે હા વેદુન લઈ જજો બેન ઘરમાં હું ઈ કહું તો બે બેનો ભણે રાખો કોઈનું કામ ન કરું કાઈ તમારે સ્કૂલે પહોંચી ગયા સ્કૂલના ફૂલડાને બધા સરસ છે તમારે આવજો વહેલી હોય આવજો અમે હમણાં આવીએ પછી ઓકે હા અમે સ્કૂલમાં ગયા હતા કહાન આવ્યો હતો ને તઈ હા બધાને ચોકલેટ નાન તેને આમ કહાન રોકાણો હતો સ્કૂલમાં ભણવા આમ સામે કાંઠેથી કોણ રહીશ ત્યાંથી બધી છોકરીઓ આવે છે યાર છે કોઈ ઘર કાકા દરબાર નહીં ને તારે કામ ઠીક ઓલી બાજુ હા 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 ત્યાંથી આવતું છે મુના સિટીનું નામ બોલ આપણું આ રોકડવા તમારા લોકોને બધું કંઈક લેવું હોય હટાણું કરવાનું સિટી કેવા હવે હા બધું આયા જ મળે હા હા બરાબર આને શું કહેવાય મુના ટીમરું પેલા બહુ વેચવા આવતા આપણા ઘરે ખબર ઘરેમાંથી બધા લઈ લઈને હવે કોઈ નથી આવતું આ લઈને વેચવા ગામડે હવે હે પણ અમે તો નથી કોઈ દી ખાધા હમણાં બાજરા હાટે ને એમ આપતા પેલા હે ને હા એની હાલ મુના ચોકડવા બતાવી મને શું કે રોકડવાના ઓલા ગોલા પૈસા સંતોષ એક વખત ખાધા હતા અમે આયા પાણી લેતો હું પીવાનું બિસ્લેરી છે ઓલામાં નાખ્યું છે થેલીમાં એક બોટલ આ માર્કેટ ઢોકળા કપડા પહેરીને લેવા હતા આખી માર્કેટ છે ને કપડાં લઈને હા હા આ શાક માર્કેટ ફ્રૂટ માર્કેટ આ આપણા વડેલ ગાંઠિયા કહેવાય ને વડેલ ગાંઠિયા પેલા ગાંઠિયા કેવા હતું ઢોકળા આવતા ચોખ્ખું છે ને તેલ ભૈયા તેલ કયું વાપરો સિંગ તેલ હા હા એ ખોખા રમાય ને એટલા ભરી દો હા હા ત્યાં મસ્ત સરસ બને કારીગર છો ભાઈ હવે તો કરવાની બજાર મોટી થઈ ગઈ તમારે આજુબાજુનું ગામ વાળા ઘણા આવતા છે ને મેડિકલ તમારે એટલા મેડિકલ બહુ ટીમ્બી જેવું થઈ ગયું છે ને હા ટીમ્બીથી મોટું મોટું ને તોકડવા હા કરીએ ચલો બધા જમવા કિરણની ઘેરે ઠીક ઠીક તમારે જવાનું હતું
ઈ ગો હોવા કહેતા હતા તને એમ ઈ ગો ઈ તો હવે જા યા તે તો આજ ખાલી ભાત જ ખાધા કહું એક રોટલી ખાધી ખાલી દાળ ભાત ખાવા છે તને મુકાકા જેવું લાગે દાળ ભાત હોય તો રોટલી ન જોઈએ ને તારે જોતા છે માનસી આપવા છે કે તારે જોઈતી તારે જોઈતી એ રાત કાકી નામ દેવું આ કિરણ જો કરવા ગયા હતા એટલે આ તારે ફોર સેટ લાવી છે ડબલ એક્સેલ લાવી શકું જરૂર પડે તો કાકી કીધું ફિટિંગ કરાવી લેવો પછી લાવવું તો વળે હા કે ઓલું થયું હોય તો હા એ સારું છું હા નાનો લાવો તો ઓલો કદાચ ન થાય લાટ લેવી હોય કે થયું હોય તો હા આ કાંઈ તાર મામાને કહેજે ને કે જે મને ફોટો મોકલજો ઓકે અને હું જાઉં છું તારે આવું છે લંડન હે નહીં તો કઈ નહીં દેવા હું મારે રમવું રમવું છે કહા નહીં રે કાને રમવું છે તો હું કે હું હે તાર મમ્મીને પૂછવું પડશે મારે હું બોલે છે કા તો મારે નો ટાઈમ લેંગ્વેજ બધું ક્યાં સમજાય ક્યારે સમજાય કાકી માઇન્ડ ને બધું કાઢ નાખ્યું લાગે છે હા એ બધું કાઢ નાખ્યું તને કેટલી સરસ ગોઠવતા ખબર હતી હા આખી ગોઠવતા તું ઉપર કઈ કરવા લાયક તો તાર મમ્મી કરે ને પછી એકલા એકલા કેટલું ખાય એમ છે એટલે તો કે માઇન્ડ મસ્ત ગોઠવતા હા આખી હતી આ પછી થાય નહીં ને એટલું સાફ સફાઈ વધી જાય હા હા હો હું છે કઈ નથી લે મમ્મીને બેહી ગયા ઓ મને કઈ નથી દેવાના એ વાત સાચી છે એ વાત સાચી તમારે આટલું કેસરી ડબ્બી લઈ લે ભાવ નાખો મારે છે બેટા તાર કોઈ દેવીને દઈ દેજે મારે ઓસ્ટ્રેલિયાથી આવતી હોય કે એટલે છે તમારે અમાર પાસે 3 ડબ્બી ઓલરેડી પણ મારે પટ્ટી હું રાખી તાર કોકને દેવા દે આ તો કોકનો જેન મળે ને દઈ દઉં લખી આવું તમારી મેં ત્યાં મૂકીશ પાણીયારામાં ગ્લાસ મૂકી ને ત્યાં રાખીશ તમારી યાદ છે ને હા શું કરે છે મોટા બા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લ્યો કેસર દૂધ બનાવી બીજો તો એક તાકાત રહી આ છે કાપડી આવજો બા આવો ઘરે હમણાં તમે આવો ફઈ લઈને હું કહું કે ગલકાત જો કેટલા બધા છે લઈ જવાનું છે કેરી મને હારી હારી વીણ દે આવી હા મોટી મોટી વીણી આવી વીણ દે મને હા 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 આવી વીણ દે મને મોટી મોટી હા મોટી ને સરસ વીણ દે હા 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 બે દેની છે ને એટલે ઓલું બીજું પોપૈયું તમારા ઘરના પોપૈયાનું છે આ હા પોપૈયા રહ્યું કેવી રીતના હું ભાર નથી લાગ્યું પોપૈયાને ટેકો મૂક્યો છે ટેકો મૂક્યો છે હા હા હે અમારા ફાર્મ નાય બહુ મસ્ત છે હા બી છે ને હાલમાં હા ઓર્ગેનિક છે દવા છે વગરના. કીધું તું દવા છાંટતા નહીં આમાં મૂકી દે ડીશમાં 2 મિનિટ આવે હા હા તમારા પપ્પાને છે ને કોઈ દવા છાંટી હશે તો ગમે મારો પપ્પા નહીં ભાવેશભાઈ કે નહીં તમારા પપ્પા ભાઈને એણે શીખવાડ્યું ઓર્ગોનિકનું પણ એ વાત સાચી છે વિઝન તમારા પપ્પાનું છે કે ઓર્ગોનિકનું પછી ભાઈ મગજમાં ઉતરી ગયું હા 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 અમારી કોશિશ એ જ હોય બાપા દીકરાની ઓર્ગોનિક કાંઈ ગમે એમ થાય બાપા દીકરાને ખબર છે મને બી કાઢ નાખો. હો? જેઠ મહિનાનો વરસાદ થાય ચાલુ 7 વાર નીંદું દિવાળી આવે તો 7 વાર પૂરેપૂરું 7 વાર ઘણી નથી નીંદું અહીંથી લઉં લાગડ પણ પકડી જાઉં પછી અહીંથી લઉં હા એમાં દવાની છે મોટા બા. મારવાના આ કોઈ એ મોટા બા. પછી 30 વ્રત દવા નથી ચાલતી. હવે 2 કેવું લાગ્યું અસ્મિતાબેન પપૈયું તમને બસ બહુ મીઠું છે તો સારું લે તમને ભાવ્યું ને બહુ બહુ ભાઈ શિવજીને વાળેલું પોપી આપો હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હો જય સ્વામિનારાયણ દીકરાને ભેંસ તરીકે હોય ને હાલો હાલો ભગવાન છે હા હા
એ હા તમારા આશીર્વાદ. પગડી જાને તો હું વાહ વાહ આવું. તમારા હાડા પાછી સારું હાલો જય સ્વામિનારાયણ કાકી, જય હાલો આવજો હવે સ્વામિનારાયણ. કેમ હા. આવશે એ તો કેતા જાવ વાહ. ગમે ત્યારે આવી જઈશું જરાય રહ્યા એટલે પોકે તમે. જય જય સ્વામિનારાયણ. હા. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ચાલુ પોકેટની વાત છે. એડવાન્સમાં ફોન કરી દઈશ ક્યારે આવવાનું જય સ્વામિનારાયણ. તને હું ફોન કરી દઈશું. સારું હાલો. બોલો ભાઈ લઈ જા જય સ્વામિનારાયણ. હું કોને? લંડન લઈ જા ચાલ. આવજો જય સ્વામિનારાયણ. બાબુ દાદા હાલો આવજો બાય. મારો સોફો રેડી થઈ ગયો બહુ જ બસ હવે કરી સરસ છે. અત્યારે તો તડકો પણ નથી અને પવન પણ ફાયલા. બહારનો વ્યૂ બહુ મજા આવે જોવાનો છે. આમ આમ કર્યું તો ડરી ગયો આ કોણ આવી ગયો કહો તમે મને પાછળ પાછળ જ આવી ગયા. તમારી બસ અત્યારે જ છે પાછળ જ છે તો આમાં કેમ ન લખાવી તો પછી આ બસમાં મેં એને ઈ જ કીધું હતું કે તમે ઠીક બરાબર હા એટલે ત્યાંથી સમડિયાથી બુક કરાવી ઠીક સમય બુક કરી પણ ઘરે ગામમાં આવતી વીજ કરાવાય ને કોઈ આપણી હોટલ એ કઈ છે વોલ્ટ કઈ છે એમાં આપણો એ ઢસાની ઓલી તમારી કઈ છે 300 ને 314 તારી છે ને 51 52 મારી છે કઈ નહીં હારું હાલો 314 તમે ગોતી લેજો હું તો નીચે ઉતરીશ નહીં. હું ગમે ત્યાંથી ગોતીલા બધે ઓળખીતા છું એકાદન ફોન કરીને પૂછી લઈ જાઉં હા હારું હેલ મુના હારો જય હા જય સ્વામિનારાયણ. હા 5:30 થયા ખંભા આવી ગયું. બસનો પેલો હોલ્ટ છે આ. નાઇસ કન્સેપ્ટ છે ઝૂંપડી જેવું ગઝીપો. છોકરા ક્રિકેટ રમે છે. મસ્ત ચંપાના ફૂલ છે. સન પણ બહુ નાઇસ છે. બધું અહીંયા હોલ્ડ થાય. આ અમારી બસ. એટલા જોર જોતી સોંગ વાગે ને બીજું કઈ જ સંભળાવા ના દે. સુરત આવી ગયું હવે 5 મિનિટમાં. હજુ ઉતરવાનું છે સ્ટોપ આવવાનો છે 6 વાગ્યા પહેલાં પહોંચ્યા દીધી કેટલા 6માં 10 મિનિટની વાર છે તે પહોંચી ગઈ 6 વાગ્યા. જો પરેશભાઈ લેવા આવી ગયા છે અને આજનો બ્લોગનો હું એન્ડ આયત કરી દઈશ મારો. લગન મજા આવી લગનમાં તો બધા મળે એટલે મજા જ આવે ને. ફઈની બધી છોકરીઓ મનીષા ને બધા મેળા બધા હતા અમે એમ. પેલા ફઈની 3 આ ફઈની તો હોય જ. હું મનીષા કિરણી આવી હતી લગ્ન કરવા એમ એ લોકો પેલી વખત એવું છે કે બધા ભેગા થયા એક જગ્યાએ એમ. કઈ નહીં બાય વાર જોવે છે મને ખબર શું આવવાની છે? કાલ પૂછતા હતા હા, હા. ઓલી દેહમાં ગઈ છે ક્યારે આવે છે કોણ કે આપણી બાઈ ગઈ ઓળખી ગયા પણ નામ આવડી ગયો કાલ તો અમે શું કે ફોન કર્યો ને ત્યાં અમે વાળા બાની બે બેઠા હતા એટલે આશા કે કોણ છે એ કે લે અસ્મિતા નથી કેદી આવવાની છે કે હવે એ કે આજ જ બે બસમાં જ બેઠી છે કે ઠીક કઈ નહીં લો બાને મળી લઈએ. મને ઈચ્છા થઈ બાન મળવાની. ત્યારે આમ કેટલું શાંત છે આ 2-3 કલાક પછી તો અહીંયા જગ્યા નહીં હોય ચાલવાની. કેટલા વાગ્યાથી ટ્રાફિક ચાલુ થાય? 8 વાગ્યાથી જતી ચાલુ. 7 કલાક એમાં એમ થાય બધું ખાલી રેસિડેન્ટ છું કે નહીં એટલે પછી કામ ધંધે જવા વાળા ચાલુ થાય પછી ઓલું થાય બરાબર. વળી હાલવા વાળા ની બધા હોય શોકિંગ વાળા પણ રસ્તો તો ખાલી ના આખો એમ છે. કોણ જવાનો હતો પણ કોણ ગયો જીમમાં હું કોણની જ વાટ જોતી હતી. આશાએ મને કીધું હતું કોણ આવશે એમ. જવાના તો તમને કે 6 સાડા 6 ગયો જીમમાં જવાના પણ
વહેલો અત્યારે 5:30 કદાચ જેમ આવી ગયો હતો એને એવું છે કે રિટર્નમાં લેતા હું એમ રિટર્નમાં તમે તો એક્ટિવા લઈ ગયો હોય ને ન મેળવે તો કદાચ આવી જાય હું પાછળ થેલો હું દેવું બેગ લઈ લો બે જ મુદ્દા હતા એટલે જય શ્રી કૃષ્ણ બા હું કહેવાનું બદલાય. જય શ્રી કૃષ્ણ એ બધા મજા કરે હા કેમ છે તમને સારું છે આ સર, નવાનું, જોવાનું, આ કે. આ ક્યાં ગઈ હતી આ ક્યાં ગઈ હતી એ ખબર જ છે બાને દેહમાં ગયા હતા નહીં માઇક છે હા દેહમાં ગઈ હતી બંધ ખબર છે એમાં કાલે ન કીધું એ બધા મજા કરે ત્રણ દીથા તમારે સુનકાર નતો હાવ. બહુ તમારે એક વસ્તુ લેવી બરાબર. એમાં લઈ લઈએ અમે. હું દેહમાં જઈ આવી દેહમાં જઈ આવી સામાન લઈશું ખાટા મીઠા ટીકડા બાને લાવી તો નડું બીજું બાને શું હોય કા? બા બિચાર હું ખાઈ લીધું હવે આ એ કા સગળે. સગળે બા એટલે મને હું યાદ આવી ગયું મેં તારા ડાય લીધી હતી કે છૂટા નથી દે હતા તો આપી ગયો